હેલો ડિયર સ્ટુડન્ટ્સ. સો આપણે બીડી સબ્જેક્ટમાં ફિઝિક્સ એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટમાં પ્રોજેક્શન ઓફ પોઈન્ટ સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, સો પ્રોજેક્શન ઓફ પોઈન્ટમાં આપણે જોયું હતું સ્ટાર્ટિંગમાં એંગલ જોયા હતા. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો એંગલ તમારા હતા ફર્સ્ટ એંગલ, થર્ડ એંગલ, ઓકે, સેકન્ડ એંગલ, ફોર્થ એંગલ. આ તમારું ફર્સ્ટ ક્વાડ્રન્ટ કેવા છે, સેકન્ડ ક્વાડ્રન્ટ, થર્ડ ક્વાડ્રન્ટ એન્ડ ફોર્થ ક્વાડ્રન્ટ. તો એમાં અલગ અલગ કન્ડિશન હતી તમારી પોઈન્ટની. ઓકે, આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટમાં જોઈ ગયા હતા કે તમારું પ્રોજેક્શન ઓફ પોઈન્ટ ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં છે, સેકન્ડમાં છે, થર્ડમાં છે, ફોર્થમાં છે. ઓકે, તો અને હોરિઝોન્ટલ પ્લેન કોને કહેવાશે, વર્ટિકલ પ્લેન કોને કહેવાશે. ઓકે, એ બધું આપણે પ્રોજેક્શન ઓફ પોઈન્ટમાં જોઈ ગયા હતા. ઓકે, સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો પહેલાં આપણે તો કઈ રીતે ડ્રો કરવાનો છે પોઈન્ટ તે જોયા હતા, અને સેકન્ડ મેથડમાં મેં શોર્ટકટ મેથડ તમને બતાવી હતી. ઓકે, તો શોર્ટકટ મેથડમાં શું હતું, તમને ડાયરેક્ટલી મેં 6 પોઈન્ટ લખાવ્યા, તે પોઈન્ટ તમારે યાદ રાખવાના. ડાયરેક્ટલી તમે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ ડ્રો કરી શકો. જેમ કે પોઈન્ટ હતા, તો તમારું બિંદુ પોઈન્ટ એચપીની ઉપર આપેલું હશે તો તમારું એલિવેશન ક્યાં આવશે, એક્સ વાય રેખાની ઉપર આવશે. અને જો તમારું બિંદુ એચપીની નીચે આપેલું હશે, હોરિઝોન્ટલ પ્લેનની નીચે, તો તમારું એલિવેશન એટલે ફ્રન્ટ વ્યૂ ક્યાં આવશે, એક્સ વાય રેખાની નીચે આવશે. સેમ જો તમારું બિંદુ એચપી પર આપેલું હશે તો તમારું એલિવેશન ક્યાં આવશે, એક્સ વાય પર જ આવશે. ઓકે, આ તમારી હોરિઝોન્ટલ પ્લેનની કન્ડિશન હતી. સેમ તમારા બિંદુ માટે વર્ટિકલ પ્લેનની પણ કન્ડિશનમાં લખાવી હતી. સો જો તમારું બિંદુ વર્ટિકલ પ્લેનની આગળ હશે તો તમારું પ્લેન એટલે ટોપ વ્યૂ ક્યાં આવશે, એક્સ વાય રેખાની નીચે આવશે. અને જો તમારું બિંદુ વર્ટિકલ પ્લેનની પાછળ હશે તો તમારું પ્લેન એટલે કે ટોપ વ્યૂ ક્યાં આવશે, એક્સ વાય રેખાની ઉપર આવશે. અને જો બિંદુ વર્ટિકલ પ્લેનમાં જ હશે તો પ્લેન તમારું ક્યાં આવશે, એક્સ વાય રેખામાં જ આવશે. તો આ શોર્ટકટ મેથડ હતી. આપણે એના બે એક્ઝામ્પલ બી જોયા હતા અને અપ્લાય કરી હતી આ મેથડ. ઓકે, સો આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. Okay, if you didn't understand any point of them then you can contact. ઓકે, સો આજે આપણે સ્ટાર્ટ કરીશું. ન્યૂ ટોપિક છે તમારું પ્રોજેક્શન ઓફ લાઇન. સેમ જ છે તમારું પ્રોજેક્શન ઓફ પોઈન્ટ જેવું જ. ઓકે, આમાં થોડુંક તમારું અલગ થશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો લાઇન કોને કહેવાશે તે આપણે જોઈએ. સો આ સ્ટ્રેટ લાઇન ઇઝ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પોઈન્ટ. કોઈ પણ બે પોઈન્ટને આપણે જોઈન કરીશું તો આપણને શું મળશે, એક લાઇન મળશે, રેખા મળશે. ઓકે, સો પ્રોજેક્શન ઓફ લાઇનને ગુજરાતીમાં શું કહેવાશે, રેખાના પ્રક્ષેપો કહેવાશે. ઓકે, અને પ્રોજેક્શન ઓફ પોઈન્ટને શું કહેવાશે, બિંદુના પ્રક્ષેપો. સો બિંદુના પ્રક્ષેપો પછી આપણે રેખાના પ્રક્ષેપો સ્ટાર્ટ કર્યા છે. સો આ સ્ટ્રેટ લાઇન ઇઝ ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પોઈન્ટ. સો બે પોઈન્ટ વચ્ચેનું ઓછામાં ઓછું ડિસ્ટન્સ તેને શું કહેવાશે, સ્ટ્રેટ લાઇન કહેવાશે. Okay, so top view of the two end point of a straight line when joined give the top view of the straight line, and the front view of the two end point of a straight line when joined give the front view of the straight line. જ્યારે આપણે આ બે પોઈન્ટને જોઈન કરીશું, ઓકે, અને જ્યારે આપણે એને ટોપમાંથી જોઈશું તમને ટોપ વ્યૂ મળશે, અને જ્યારે આ લાઈનને આપણે ફ્રન્ટમાંથી જોઈશું તો આપણને શું મળશે, ફ્રન્ટ વ્યૂ મળશે. ઓકે, એ આપણે એક્ઝામ્પલમાં જોઈશું એટલે તમને સમજ પડશે. ઓકે, ફ્રન્ટ વ્યૂ ટોપ વ્યૂ તો આપણે ભણી ગયા છે, પણ લાઇનના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ આપણે ડ્રો કરીશું. સો ધ બોથ ધ અબવ પ્રોજેક્શન આર સ્ટ્રેટ લાઇન્સ. ઓકે, નાઉ પ્રોજેક્શન ઓફ લાઇન્સ. તો આ સમ નોટેશન છે, ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે અમુક પ્રોજેક્શન ઓફ લાઇનની અંદર. ઓકે, તે આપણે જોવાના છે. સો ફર્સ્ટ ઓફ ઓલ છે ટ્રુ લેન્થ ઓફ ધ લાઇન. સો ટ્રુ લેન્થ કોને કહેવાશે, લાઇનની. તો ટ્રુ એટલે આપણને ગુજરાતીમાં કહીએ તો સાચી લંબાઈ કહીશું. ઓકે, રેખાની સાચી લંબાઈ. So it is denoted by the capital letter. For example, AB equal to 100 mm. That means the true length of the line is 100 mm. એટલે શું, સપોઝ તમારી એક લાઇન છે એ તમે પુટ કરી છે, અહીંયા છે તમારી હોરિઝોન્ટલ પ્લેનની પેરેલલ છે કે વર્ટિકલ પ્લેનની પેરેલલ છે. ઓકે, તો જે લંબાઈ તમને આપેલી હશે રેખાની કે લાઇનની તેને શું કહીશું આપણે, ટ્રુ લેન્થ. કે તમારે સપોઝ આ લાઇન છે AB. ઓકે, એની લંબાઈ કેટલી છે તમારી 50 mm તમને કીધી છે કે આ ભાઈ 50 mm છે, તો તેને આપણે શું કહીશું, ટ્રુ લેન્થ કહીશું, સાચી લંબાઈ. અને એને આપણે શાના વડે બતાવીશું, તો કેપિટલ આલ્ફાબેટ વડે, કેપિટલ A અને B વડે. ઓકે, સેમ આપણે પોઈન્ટને પણ શું કેપિટલ વડે બતાવતા હતા, કેપિટલ A વડે, B વડે. ઓકે, ડિનોટ કરતા તો સેમ લાઇનને પણ આપણે કેપિટલ AB વડે બતાવીશું. નાઉ સેકન્ડ ટર્મ છે ફ્રન્ટ વ્યૂ ઓફ ધ લાઇન. ફ્રન્ટ વ્યૂ એટલે શું, સામેનો દેખાવ, રેખાનો સામેનો દેખાવ. તો એને આપણે શાના વડે બતાવીશું, સ્મોલ લેટર અને ડેશ વડે. તો A ડેશ B ડેશ, સેમ આપણે બિંદુને પણ બતાવતા હતા A ડેશ B ડેશ વડે. ઓકે, ફ્રન્ટ વ્યૂને. સો ઇટ ઇઝ denoted by the small letter. For example, A dash B dash 70 mm. That means the front view of the front view length is 70 mm. Okay, નાઉ ટોપ વ્યૂ લેન્થ. સો ટોપ વ્યૂ લેન્થ એટલે શું, ઉપરનો દેખાવ. તો ઉપરથી આપણે જ્યારે લાઇનને જોઈશું તો તેને શું કહીશું આપણે, ટોપ વ્યૂ. સો ઇટ ઇઝ denoted by the small letter. For example, AB is 80 mm. That means the top view length is 80 mm.
ઓકે સેમ આપણે જે તમારું બિંદુ હતું પ્રોજેક્શન ઓફ પોઈન્ટ આપણે જોઈ ગયા હતા તેમાં આપણે જે મેઇન પોઈન્ટ હતું તેને એ વડે બતાવતા હતા બરાબર, ફ્રન્ટ વ્યૂને એ ડેશ વડે, સ્મોલ એ ડેશ વડે, અને ટોપ વ્યૂને એ વડે બતાવતા હતા. ઓકે તો સેમ આમાં પણ સેમ જ છે. ઓકે ટોપ વ્યૂને આપણે સ્મોલ એવી વડે, ફ્રન્ટ વ્યૂને આપણે એ ડેશ બી ડેશ વડે, અને તમારી જે મેઇન લાઈન છે તેને કેપિટલ આલ્ફાબેટ વડે આપણે ડિનોટ કરીશું. ઓકે now inclination of the true length of line with horizontal plane, so it is denoted by the theta. For example, inclination of the line with horizontal plane is given as 30 degree, means that the theta is 30 degree. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો કે તમને એક્ઝામ્પલમાં આપ્યું હશે ઇન્ક્લિનેશન, તમારી લાઇન ઇન્ક્લાઇન છે હોરિઝોન્ટલ પ્લેનને વર્ટિકલ પ્લેનને, તો એને આપણે શાના વડે બતાવીશું? થીટા વડે. એટલે તમારું લાઇન જ્યારે હોરિઝોન્ટલ પ્લેન સાથે ઇન્ક્લાઇન હશે તો તેને આપણે બતાવીશું થીટા વડે. ઓકે સપોઝ તમારી લાઇન હોરિઝોન્ટલ પ્લેન સાથે અમુક ખૂણા પર છે, ઓકે તો એ ખૂણો તમારો શું હશે? થીટા કહીશું એને. સેમ તમારું વર્ટિકલ પ્લેન સાથે પણ તમારું કંઈક એંગલ પર હશે લાઇન, તો એને આપણે શાના વડે બતાવીશું? ફાઈ વડે. ઓકે સો ઇટ ઇઝ denoted by the phi. For example, inclination of the line with vertical plane is given as 40 degree, that means the phi is 40 degree. ઓકે સો ખાસ યાદ રાખજો જ્યારે તમારું ઇન્ક્લિનેશન હોરિઝોન્ટલ પ્લેન સાથે હશે ત્યારે તેને થીટા વડે બતાવીશું, જ્યારે તમારું ઇન્ક્લિનેશન વર્ટિકલ પ્લેન સાથે હશે ત્યારે તેને ફાઈ વડે બતાવીશું. નાઉ ઇન્ક્લિનેશન ઓફ ફ્રન્ટ વ્યૂ લેન્થ વિથ એક્સ વાય, now it is denoted by the alpha. For example, inclination of the front view of the line with xy is given as 50 degree, means that the alpha is 50 degree. ઓકે જ્યારે તમારું ફ્રન્ટ વ્યૂ લેન્થ xy સાથે તમારું ઇન્ક્લિનેશન હશે ફ્રન્ટ વ્યૂની ત્યારે તેને શાના વડે બતાવીશું? આલ્ફા વડે. અને જ્યારે તમારું ઇન્ક્લિનેશન ટોપ વ્યૂ સાથે હશે, ઓકે ટોપ વ્યૂ લેન્થનું તમારું ઇન્ક્લિનેશન xy સાથે હશે ત્યારે એને શાના વડે બતાવીશું? બીટા વડે. સો ઇટ ઇઝ denoted by the beta. Example, inclination of the top view of the line with xy is given as 30 degree, means that the beta is 30 degree. સમજ પડી? સો આલ્ફા, તો આમાં ચાર ટર્મ છે તમારા કયા કયા? થીટા, ઓકે ફાઈ, આલ્ફા એન્ડ બીટા. સો થીટા તમારું ક્યારે આવશે? જ્યારે તમારું એચપી સાથે ઇન્ક્લાઇન હશે ત્યારે લાઈન, ત્યારે આપણે થીટા વડે બતાવીશું. જ્યારે તમારું ઇન્ક્લિનેશન બીપી સાથે હશે વર્ટિકલ પ્લેન સાથે ત્યારે એને ફાઈ વડે બતાવીશું. જ્યારે તેનું ઇન્ક્લિનેશન તમારું ફ્રન્ટ વ્યૂનું એક્સવાય સાથે હશે ત્યારે એને આલ્ફા વડે બતાવીશું. અને ઇન્ક્લિનેશન ટોપ વ્યૂનું એનું એક્સવાય સાથે હશે ત્યારે શું બતાવીશું? બીટા વડે. તો ખાસ યાદ રાખજો આલ્ફાબેટ, આલ્ફા કોને કહેવાશે, બીટા કોને કહેવાશે. જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું ત્યારે તમને બધા એંગલ આપેલા હશે એટલે બરાબર. તો તમારે આ આલ્ફાબેટ ખાસ યાદ રાખવાના છે કે આલ્ફા કયું છે, આમાંથી બીટા કયું છે, થીટા કયું છે, ફાઈ કયું છે. ઓકે આપણે એક્ઝામ્પલ કરીશું એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. નાઉ એન્ડ પ્રોજેક્ટર ડિસ્ટન્સ, સો ઇટ ઇઝ અ ડિસ્ટન્સ બિટવીન ધ ટુ પ્રોજેક્ટર પાસિંગ થ્રુ ધ end points of the front view and top view measured parallel to the xy line. ઓકે so this is a projection of line. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ તમારે બધા બુકમાં લખવાના છે પોઈન્ટ્સને. ઓકે નાવ આપણે સ્ટાર્ટ કરીએ પ્રોજેક્શન ઓફ લાઇન કઈ રીતે ડ્રો કરવાના છે અને અલગ અલગ પોઝિશન કઈ કઈ છે. તો information regarding a line means its length, position of its end with horizontal and vertical, and its inclination with horizontal and vertical will be given. Means what કે આપણે પોઈન્ટ ભણી ગયા તો પોઈન્ટમાં તમને શું ઇન્ફોર્મેશન આપેલી હશે કે તમારું પોઈન્ટ જે છે તે વર્ટિકલ પ્લેનથી આટલા mm દૂર છે કે તમારું હોરિઝોન્ટલ પ્લેનથી આટલા mm દૂર છે, એ બધું તમને આપેલું હતું બરાબર. સેમ જ્યારે આપણે લાઇનના પ્રક્ષેપો દોરીશું તો તેમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયા છે કે લાઇનની લેન્થ કેટલી છે. ઓકે આ તમારું સપોઝ એવી લાઇન છે તો એની લેન્થ કેટલી છે? 50 mm છે, 100 mm છે, 150 mm છે. સો એ એક પોઈન્ટ છે. બીજું છે કે તમારી લાઇન કેવી છે, મીન્સ હોરિઝોન્ટલ પ્લેનને પેરેલલ છે કે પરપેન્ડિક્યુલર છે કે ઇન્ક્લાઇન છે, તો એ વસ્તુ તમને આપેલી હશે. ઓકે તો એ આપણે જોવાનું છે. ઓકે તો આ તમારા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ડેટા છે, જ્યારે આપણે એને યુઝ કરીશું પ્રોજેક્શન ઓફ લાઇનની અંદર. ઓકે જેમ તમારા પોઈન્ટની અંદર હતા તમને ડિસ્ટન્સ આપ્યું હતું હોરિઝોન્ટલ ને વર્ટિકલ પ્લેનથી, સેમ તમને તમારા લાઇનમાં આ ઇમ્પોર્ટન્ટ ડેટા છે. ઓકે એની લેન્થ અને ઇન્ક્લિનેશન. ઓકે so to draw its projection means front view and top view. તો સેમ આપણે પોઈન્ટના ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કર્યા હતા એક્સવાય લાઇનની સાપેક્ષે, સેમ આપણે લાઇનના પણ ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ ડ્રો કરવાના છે. નાઉ સિમ્પલ કેસીસ ઓફ ધ લાઇન મીન્સ શું, જેમ આપણે પોઈન્ટનો ભણી ગયા કે પોઈન્ટમાં તમારા 9 કેસીસ હતા કે તમારા 9 અલગ અલગ પોઝિશન હતી પોઈન્ટની. ઓકે આપણે સેકન્ડ લેક્ચરની અંદર ભણી ગયા હતા એટલે કે પ્રોજેક્શન ઓફ પોઈન્ટના 9 અલગ અલગ પોઝિશન હતી તમારી કે ફ્રન્ટ વ્યૂ તમારું ફર્સ્ટ એંગલમાં છે, થર્ડ એંગલમાં છે કે બીપીમાં છે, હોરિઝોન્ટલ પ્લેનથી આટલું દૂર છે, ઉપર છે. તો
એવા અલગ અલગ તમારા 9 પોઝિશન હતા પ્રોજેક્શન ઓફ પોઈન્ટના. સેમ તમારી લાઇનના પણ કેટલા છે? 5 કેસીસ છે કે 5 પોઝિશન છે. ઓકે, તો એ પોઝિશન વિશે આપણે વન બાય વન ડિટેલમાં જોઈશું અને એના એક્ઝામ્પલ આપણે કરીશું. ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ ધ સિમ્પલ કેસીસ ઓફ ધ લાઇન. જે સિમ્પલ કેસીસના લાઇનના જે કેસીસ છે અલગ અલગ. સો ફર્સ્ટ તમારું કેસ છે અ વર્ટિકલ લાઇન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એચપી એન્ડ પેરેલલ ટુ બીપી. એટલે શું તમારું લાઇન એચપીને કેવું છે? પરપેન્ડિક્યુલર છે અને વર્ટિકલ પેનને શું છે? પેરેલલ છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તમને આઈ હોપ કે ખબર હશે પરપેન્ડિક્યુલર કોને કહેવાશે અને પેરેલલ કોને કહેવાશે. સો પરપેન્ડિક્યુલર કોને કહેવાશે? કે ભાઈ આ એક બે લાઇન છે. ઓકે, તો આ લાઇન કેવી હશે? પરપેન્ડિક્યુલર. કે એક લાઇન બીજી લાઇનને કેવા 90 એંગલના ડિગ્રીના ખૂણે છેદે છે. તો આ બે લાઇન વચ્ચેનું એંગલ કેટલું હશે? તો 90 ડિગ્રીનું હશે. તો એને શું કહેવાશે? પરપેન્ડિક્યુલર કહેવાશે. જ્યારે તમારી બે લાઇન્સ એકબીજાને કેવી સમાંતર, તેને શું કહેવાશે? પેરેલલ લાઇન કહેવાશે. ઓકે, તો આ તમારી પેરેલલ લાઇન છે અને આ તમારી પરપેન્ડિક્યુલર લાઇન છે. ઓકે, તો ફર્સ્ટ તમારું કેસ છે અ વર્ટિકલ લાઇન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ હોરિઝોન્ટલ એન્ડ પેરેલલ ટુ વર્ટિકલ પ્લેન. હવે તમારી સેકન્ડ પોઝિશન છે લાઇન પેરેલલ ટુ બોથ હોરિઝોન્ટલ પ્લેન એન્ડ વર્ટિકલ પ્લેન. એટલે શું? તમારી લાઇન બંનેને કેવી હશે? પેરેલલ હશે, સમાંતર હશે. ઓકે, સેકન્ડ કેસમાં. એન્ડ થર્ડ કેસમાં તમારું છે લાઇન ઇન્ક્લાઇન ટુ એચપી એન્ડ પેરેલલ ટુ બીપી. મીન્સ શું? તમારી લાઇન ઇન્ક્લાઇન હશે. ઇન્ક્લાઇન એટલે શું? કંઈક ખૂણો બનાવતી હશે. ઓકે, સો હોરિઝોન્ટલ પ્લેન સાથે ઇન્ક્લાઇન છે અને વર્ટિકલ પ્લેન સાથે કેવી છે? પેરેલલ છે. એ તમારો થર્ડ કેસ થશે. અને તમારી લાઇન ઇન્ક્લાઇન ટુ વર્ટિકલ પ્લેન એન્ડ પેરેલલ ટુ એચપી હોરિઝોન્ટલ પ્લેન. એ તમારું ફોર્થ કેસ હશે. ઓકે, એન્ડ લાઇન ઇન્ક્લાઇન ટુ બોથ હોરિઝોન્ટલ પ્લેન એઝ વેલ એઝ વર્ટિકલ પ્લેન. એ તમારું ફિફ્થ પોઝિશન હશે ઓર ફિફ્થ કેસ હશે. ઓકે, સમજ પડી? તો અલગ અલગ તમારા 5 કેસીસ છે કે વર્ટિકલ લાઇન પેરેલલ ટુ બોથ એચપી એન્ડ બીપી, and line inclined to HP parallel to BP, and line inclined to BP parallel to HP, and line inclined to both HP and BP. now આપણે વન બાય વન ડિટેલમાં આપણે 2D અને 3D ડ્રોઈંગની હેલ્પથી એને સમજીશું. સો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ પોઝિશન is your line is perpendicular to HP and parallel to BP. તો તમારી લાઈન અહીંયા કેવી છે? પરપેન્ડિક્યુલર છે HP ને, એટલે લંબ છે HP ને. HP તમારું આ છે યલો પોર્શન. તમને યલો પોર્શન જે દેખાય છે યલો પ્લાન તમારું હોરિઝોન્ટલ પ્લેન છે અને બ્લુ પ્લેન જે તમને દેખાય છે બ્લુ પોર્શન તમારું વર્ટિકલ પ્લેન છે. તો તમારું લાઇન કેવી છે? પરપેન્ડિક્યુલર છે હોરિઝોન્ટલ પ્લેનને. સો હોરિઝોન્ટલ પ્લેનને કેવી છે? લંબ છે. ઓકે, અને પેરેલલ ટુ વર્ટિકલ પ્લેન. આ વર્ટિકલ પ્લેન જે છે તેને કેવી છે? સમાંતર છે, પેરેલલ છે. ઓકે, તો અહીં લાઇનની પોઝિશન કેવી હશે? આમાં આવી કંઈક હશે. તમને રેડ કલરની દેખાય છે લાઇન. તો ધીસ વન ઇઝ યોર ટ્રુ લાઇન ઓર ટ્રુ લેન્થ ઓફ ધ લાઇન. AB આ તમારી લાઇન છે. ઓકે, એ તમને હોરિઝોન્ટલ પ્લેનને તમારી પરપેન્ડિક્યુલર છે અને વર્ટિકલ પ્લેનને તમારી કેવી? સમાંતર. તો હવે આ લાઇનને આપણે ફ્રન્ટમાંથી જોઈશું એઝ વેલ એઝ ટોપમાંથી જોઈશું. તો કેવી દેખાશે? જ્યારે આપણે આ લાઇનને ફ્રન્ટમાંથી જોઈશું તમને બ્લેક કલરનું દેખાય છે પ્રોજેક્શન, તો તમારો ફ્રન્ટ વ્યૂ છે અને તમારું બિંદુ દેખાય તમારું ટોપ વ્યૂ છે. તો જ્યારે આપણે એને ફ્રન્ટમાંથી જોઈશું ઓકે આ લાઇનને, સો તેનો ફ્રન્ટ વ્યૂ તમને કેવો દેખાશે? લાઇન જેવો જ દેખાશે વર્ટિકલ પ્લેન પર. પણ જ્યારે તમે આ લાઇનને ટોપમાંથી જોઈશો તો તમને કેવું દેખાશે? પોઈન્ટ દેખાશે. તો ધીસ વન ઇઝ યોર ફ્રન્ટ વ્યૂ એન્ડ ધીસ વન ઇઝ યોર ટોપ વ્યૂ ઓફ ધ લાઇન AB. ઓકે, સો તમારી આ 3D ડ્રોઈંગ છે. સો હવે એને 2Dમાં આપણે કેવી રીતે ડ્રો કરવાની છે? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે XY લાઇન ડ્રો કરીશું. ઓકે, અને ફ્રન્ટમાંથી તમને શું દેખાય છે? AB લાઇન છે. તો એ તમારું ક્યાં આવશે? XY લાઇનની XY રેખાની ઉપર આવશે ફ્રન્ટ વ્યૂ. ટોપ વ્યૂ તમારું ક્યાં આવશે? XY રેખાની નીચે આવશે. જેમ આપણે જોઈ ગયા કે ફ્રન્ટ વ્યૂને આપણે શાના વડે બતાવીશું? A ડેશ B ડેશ વડે. ટોપ વ્યૂને આપણે શાના વડે બતાવીશું? AB વડે. ઓકે, સો ધીસ વન ઇઝ યોર અબોવ ધ XY લાઇન તમારું ફ્રન્ટ વ્યૂ આવે છે A ડેશ B ડેશ, અને બિલો ધ XY લાઇન તમારું શું આવે છે? ટોપ વ્યૂ આવે છે. તો ધીસ વન યોર ટોપ વ્યૂ એન્ડ ધીસ વન ઇઝ યોર ફ્રન્ટ વ્યૂ. ઓકે, સમજ પડી? સો ફ્રન્ટ વ્યૂ ઇઝ અ વર્ટિકલ લાઇન શોઈંગ ધ ટ્રુ લેન્થ એન્ડ ટોપ વ્યૂ ઇઝ અ પોઈન્ટ. તો તમારું ટોપ વ્યૂ શું છે? પોઈન્ટ છે. અને તમારું ફ્રન્ટ વ્યૂ શું છે? વર્ટિકલ લાઇન છે. ઓકે, સો ધીસ વન યોર ફર્સ્ટ પોઝિશન ઓર ફર્સ્ટ કેસ. નાઉ સેકન્ડ પોઝિશન તમારી છે લાઇન પેરેલલ ટુ હોરિઝોન્ટલ પ્લેન એન્ડ પેરેલલ ટુ વર્ટિકલ પ્લેન. મીન્સ શું? આ જે તમને સિમ્બલ દેખાય છે તે શાનો છે? પેરેલલનો છે. આમ જે સિમ્બલ હશે તેને પેરેલલ કહીશું, આમ સિમ્બલ તેને પરપેન્ડિક્યુલર કહીશું. ઓકે, આ સિમ્બલ તમારું પરપેન્ડિક્યુલરનું છે, આ સિમ્બલ તમારું પેરેલલનું છે. તમને આ સિમ્બલ આપ્યું છે તો આ સિમ્બોલ તમારું શું છે? પેરેલલ બતાવે છે. તમારી લાઇન જે છે તે કેવી છે? પેરેલલ છે. કોને? હોરિઝોન્ટલ પ્લેનને અને વર્ટિકલ પ્લેનને, બંનેને કેવી છે? પેરેલલ છે. તો તમારી પોઝિશન ક્યાં આવશે લાઇનની? અહીંયા આવશે. ઓકે, સો લાઇન ઇઝ પેરેલલ ટુ બોથ HP એન્ડ BP.
તો અહીંયા આપણે લાઇન પુટ કરીશું અને એને ફ્રન્ટમાંથી જોઈશું એઝ વેલ એઝ એને ટોપમાંથી જોઈશું. તો જ્યારે તમે એને ફ્રન્ટમાંથી જોશો તો તેને શું કહેવાશે? ફ્રન્ટ વ્યૂ કહેવાશે. તમારું ફ્રન્ટ વ્યૂ ક્યાં આવશે? વર્ટિકલ પ્લેન પર આવશે. આ બ્લુ કલરનું પ્લેન દેખાય છે ત્યાં આપણને શું મળશે? ફ્રન્ટ વ્યૂ મળશે. અને શું મળશે? ફ્રન્ટ વ્યૂમાં લાઇન જ મળશે બેઠી. ઓકે, કેમ કે બંને પ્લાનને કેવી છે? લાઇન પેરેલલ છે. તો બેઠી આપણે લાઇન દેખાય છે બ્લેક કલરની. સેમ ટોપ વ્યૂમાંથી આપણે જોઈશું એને તો પણ આપણને શું દેખાશે? બ્લેક કલરની લાઇન જ દેખાશે. ઓકે, તો આ આપણે શું કરશું? એને 2Dમાં ડ્રો કરશું. સો XY લાઇન થઈ તમારી. પછી આપણે શું કરવાનું છે? બીજું પોઈન્ટ કે તમારું જો હોરિઝોન્ટલ પ્લેન છે એને શું આપણે રોટેટ કરીશું ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. એટલે શું? ઘડિયાળની કાંટાની દિશામાં આપણે એને ફેરવીશું એટલે આપણને શું મળશે? એનું ટોપ વ્યૂ મળશે. સો ટોપ વ્યૂ તમારું ક્યાં આવશે? XY લાઇનની નીચે આવશે. સો તમે આ જોઈ શકો છો, આ તમારું ટોપ વ્યૂ છે. સો ટોપ વ્યૂ ઇઝ યોર AB. ટોપ વ્યૂને આપણે A અને B વડે બતાવીશું સ્મોલ આલ્ફાબેટ વડે, અને ફ્રન્ટ વ્યૂને આપણે A' B' વડે બતાવીશું. સો ધીસ ઇઝ યોર ફ્રન્ટ વ્યૂ ઇન વર્ટિકલ પ્લેન એન્ડ ધીસ વન ઇઝ યોર ટોપ વ્યૂ ઇન હોરિઝોન્ટલ પ્લેન ઓર બિલો ધ XY લાઇન. ઓકે, સો આજે આપણે બે પોઝિશન જોઈ ફર્સ્ટ અને સેકન્ડ પોઝિશન. ત્યાર પછી આપણે થર્ડ અને ફોર્થ પોઝિશન જોઈશું. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરીશું આના વિશે. સો આઈ હોપ કે તમને ખબર પડી હશે કે પ્રોજેક્શન ઓફ લાઇન કેવી રીતે ડ્રો કરવાના છે ને. તો આ તમારે આખા જે મેં આજે બતાવ્યું બધું ડ્રો કરવાનું છે તમારી સ્કેચબુકમાં. આ બધા પોઈન્ટ તમારે લખવાના છે અલગ અલગ કેસીસના. અને આ જે તમારા મેઇન પોઈન્ટ છે ઓકે પ્રોજેક્શન ઓફ લાઇનના, એમાં આલ્ફા કોને કહેવાશે, બીટા કોને કહેવાશે, ફાઈ કોને કહેવાશે, થીટા કોને કહેવાશે, બધું તમારે યાદ રાખવાનું છે. એક્ઝામ્પલમાં કામ લાગશે. ઓકે, અને પછી આપણે જોયું આ પહેલાં બે કેસીસ. ઓકે, પરપેન્ડિક્યુલર અને પેરેલલના. So I hope you understand this video. Okay, we will take one online lecture maybe in Saturday. Okay, તો તમને કંઈ સમજ ના પડી હોય તો આપણે ઓનલાઈન લેક્ચરમાં ડિસ્કસ કરીશું. So I hope you understand how to draw the projection of line. Okay, and projection of point. So in next lecture આપણે થર્ડ અને ફોર્થ અને ફિફ્થ જે બાકી રહ્યા છે પોઝિશન તે આપણે ડિસ્કસ કરીશું, અને આપણે એક બે એક્ઝામ્પલ લઈને લાઇન કેવી રીતે ડ્રો કરવાની છે તે આપણે જોઈશું. Okay, so I hope you understand this video. So thanks for watching this video.